નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 7 વિષય સંસ્કૃત એકમ 2 મેઘો વર્ષતિ। તો ચાલો તેનો અભ્યાસ શરૂ કરીશું। પ્રશ્ન 1, શિક્ષક અથવા વાલી કાવ્યનો 4 પંક્તિઓ બોલે તે સાંભળીને લખો। મેઘો વર્ષતિ પ્રવતિ નિરમ, તુષ્યતિ કૃષક, ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ ઋષભમ, અલમપી વહતિ, વર્ષતિ ક્ષેત્રમ, વર્ષતિ ચ બીજમ। પ્રશ્ન 2, આપેલ ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત લખો। પાણી તો નિરમ, ખેડૂત તો કૃષક, પશુઓનો વાડો તો ગોષ્ઠમ, અનાજ તો સસ્યમ, બળદ તો વૃષભમ અને પુષ્કળ તો પ્રકામમ। આપેલ ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો। તો ગચ્છતિ, કરોતિ, નમતિ, ગાયતિ, પઠતિ, ખાદતિ, ક્રીડતિ, જપતિ, લિખતિ અને પશ્યતિ। તી આવતા હોય એ શબ્દો આપણે લખવાના છે। પ્રશ્ન 4, વાક્યોને યોગ્ય રીતે જોડો। 1, વરસાદ વરસે છે તો તેમાં આવશે જ, મેઘો વર્ષતિ, એટલે કે વરસાદ વરસે તો સંસ્કૃત થશે મેઘો વર્ષતિ। 2, ખેડૂત સંતુષ્ટ થાય છે તો એની સામે આવશે 4, કૃષક તુષ્યતિ। પહેલામાં આવશે 6, બીજામાં આવશે 4, ખેતર ખેડે છે તો એમાં આવશે ક્ષેત્રમ કર્ષતિ, વાડામાં જાય છે તો ગોષ્ઠમ ગચ્છતિ, બીજ વાવે છે બીજમ વપતિ અને અનાજ ઉગે છે તો રોહતિ શસ્યમ। તો આ રીતે 6 જે છે એ આપણે સામે લખેલા છે। પ્રશ્ન 5, આપેલ ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો। કૃષક બીજમ વપતિ, રમેશ મંદિરમ ગચ્છતિ, સુરેશ વૃક્ષમ પશ્યતિ, તડાગે ખલમ જલમ પ્રવહતિ, ભરત વૃષભમ નયતિ, ઉદ્યાને પુષ્પમ રોહતિ। અહીંયા જે છે મંદિરમ, મ છે ખોડો, તેને માથે મીંડું કરીને લખવાના છે। પ્રશ્ન 6, નીચે આપેલ કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને લખો। તો ભવતિ, તુષ્યતિ, ગચ્છતિ, કર્ષતિ, રોહતિ, વર્ષતિ, ફલતિ, નયતિ અને પ્રવહતિ। તો આ જે બધા તીવાળા છે એ બધા ક્રિયાપદો છે। પ્રશ્ન 7, શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધીને લખો। પહેલામાં છે તુષ્યતિ, બીજામાં વદતિ, પછી મેષ, વપતિ, કુશક અને ખાદતિ। તો આ જે છે અલગ પડતા શબ્દો છે। કોઈ પણ એક સુભાષિત લખો। શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદમ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનો એકમ પૂર્ણ થાય છે। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમારે આના પછી કેવા વિડીયોની જરૂર છે। થેન્ક યુ।